વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર આપણે 8 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવી 8 જુલાઈ 2024. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ઝોનોસિસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ વિશ્વ ઝોનોસિસ દિવસની. ઝોનોસિસ શું છે? તો ઝોનોસિસ એક બીમારી છે જે જાનવરથી મનુષ્યમાં આવે. તો એના વિશે લોકોને જાગૃત કરવા માટે વિશ્વ ઝોનોસિસ દિવસ દર વર્ષે 6 જુલાઈએ મનાવવામાં આવે. 6 જુલાઈ. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત છે લીયા તો હાલમાં 4 જુલાઈ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ, 3 જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ, 2 જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ અને 1 જુલાઈ સીએ દિવસ અને જીએસટી દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં એલઆઈસીએ કોને ફરીથી એમડી અને સીઈઓના રૂપમાં નામિત કર્યા છે? તો મિત્રો વાત થઈ છે અહીંયા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરાબર. એલઆઈસીએના એમડી અને સીઈઓ કોણ બન્યા છે? તો સિદ્ધાર્થ મોહંતી. સિદ્ધાર્થ મોહંતી એલઆઈસીના એમડી એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા છે. તો ઇમ્પોર્ટન્ટ રહેશે આ. વાત થઈ છે નિમણૂકની. તો નિમણૂકની વાત કરીએ તો હાલમાં ડૉક્ટર બીએન ગંગાધર રાષ્ટ્રીય ચિકિત્સા આયોગના અધ્યક્ષ બન્યા છે. જસ્ટિસ સીલ નાગુ પંજાબ હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. ટીવી રવિચંદ્રન નવા ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. પીજીસીઆઈએલના સીએમડી બન્યા છે રવિન્દ્રકુમાર ત્યાગી. સીએસ શેઠી એસબીઆઈના નવા ચેરમેન બન્યા છે. 30માં સેના પ્રમુખ બન્યા છે ઉપેન્દ્ર દ્વિવેદી. અને મનોજકુમાર સિંહ યુપીના નવા મુખ્ય સચિવ બન્યા છે. ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યકાળ સતત કેટલા વર્ષ સુધી ત્રિવાર્ષિક આઈએસઓ સર્ટિફિકેશન મેળવ્યું છે? તો ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે સતત 5મા વર્ષ સુધી, કયામાં 5મા વર્ષે ત્રિવાર્ષિક આઈએસઓ સર્ટિફિકેશન મેળવ્યો છે. સ્ટારમાં કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેશાલમાં કયા રાજ્યમાં દુર્લભ મસ્તિષ્ક ભક્ષી અમીબા સંક્રમણનો ચોથો મામલો સામે આવ્યો? તો મેં તમને આગળ પણ વાત કરી હતી મિત્રો. મસ્તિષ્ક ભક્ષી એટલે કે મનુષ્યના મગજમાં એક એવો કીડો ઉત્પન્ન થાય છે જેને અમીબા કહેવામાં આવે મિત્રો, અને એના લીધે મૃત્યુ સુધી થઈ જાય, મોત થઈ જાય. તેવો ચોથો મામલો ક્યાં જોવા મળ્યો છે? તો કેરળમાં જોવા મળ્યો. કેરળમાં આનો ચોથો મામલો જોવા મળ્યો છે હાલમાં, બરાબર. અને એને શું કહેવામાં આવે? મસ્તિષ્ક ભક્ષી અમીબા કહેવામાં આવે છે. હવે કેરળની વાત કરીએ. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન. કેરળના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેરી ફેડરેશન એશિયા પ્રશાંત શિખર સંમેલન કોચીમાં આયોજિત કરાયું. કેરળની વિધાનસભાએ રાજ્યનું નામ બદલીને કેરળમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. યુનેસ્કોની સૂચિમાં ભારતનો પહેલો સાહિત્યિક શહેર કેરળનું કોઝિકોડ શહેર બન્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી ગુજરાત હાઈકોર્ટ પીઓન માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે જેવી ટોટલ 45થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. હાલમાં કોને પીઆઈબીના મહાનિદેશક નિયુક્ત કરાયા છે? તો મિત્રો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીના મહાનિદેશક કોણ બન્યા? તો રાઈટ આન્સર છે ધીરેન્દ્ર ઓઝા. કોણ બન્યા છે? ધીરેન્દ્ર ઓઝામાં રાઈટ આન્સર થશે. ભારત અને કયો દેશ ગંગાજળ સંધિને નવીનીકૃત કરશે? તો ભારત અને કયો દેશ ગંગાજળ સંધિ, બરાબર. તો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે મિત્રો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગાજળ સંધિ છેલ્લે 1996માં થઈ હતી, બરાબર. 1996માં સંધિ થઈ હતી. હવે એને રિન્યૂ કરવામાં આવશે. તો બાંગ્લાદેશ અને ભારત વચ્ચે થઈ આ ગંગાજળ સંધિ. મિત્રો બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના. પ્રેસિડેન્ટ છે અબ્દુલ્લા હમીદ. હાલમાં ભારતે બાંગ્લાદેશમાં પોતાનો નવો વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી. ભારત બાંગ્લાદેશના નાગરિકો માટે મેડિકલ વિઝા શરૂ કરશે. બાંગ્લાદેશમાં 2 દિવસીય નજરુલ ઉત્સવ હાલમાં શરૂ થયું છે. લેફ્ટિનન્ટ જનરલ વાકર ઉઝ્જમાન બાંગ્લાદેશના નવા સેના પ્રમુખ બન્યા છે. હાલમાં કોણે નેનો ખાતર સબસિડી યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અમિત શાહ. અમિત શાહે નેનો ખાતર સબસિડી યોજનાની શરૂઆત કરી છે હાલમાં. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ.
હાલમાં ચર્ચામાં રહેલ મેઘા પાટકર કયા આંદોલન સાથે સંકળાયેલ છે? તો મિત્રો મેઘા પાટનગર ચર્ચામાં છે હાલમાં, કારણ કે એમને 5 મહિનાની જેલની સજા થઈ છે અને એ ગુજરાતના પ્રખ્યાત નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલી છે, બરાબર. એમણે જીવનમાં ઘણા બધા આંદોલન કર્યા હતા, પણ સૌથી પ્રખ્યાત એમનું આંદોલન હતું નર્મદા બચાવો આંદોલન. તો મેઘા પાટકર જે છે એ નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા હતા. એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક કયા રાજ્યમાં 400 મેગાવોટ સૌર ઉર્જા પ્લાન્ટનું નિર્માણ કરશે? તો મિત્રો એશિયન ડેવલપમેન્ટ બેંક કયા રાજ્યમાં 400 મેગાવોટ સૌર ઉર્જા પ્લાન્ટનું નિર્માણ કરશે? તો ગુજરાત રાઈટ આન્સર છે, બરાબર. ગુજરાત રાજ્યમાં કરશે. હવે વાત ગુજરાતની. ગુજરાતના સીએમ છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. હાલમાં ભારત ઓલિમ્પિક સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં કરવામાં આવ્યું. ગુજરાતમાં પવન ઉર્જા સ્થાપિત ક્ષમતાએ પુરસ્કાર જીત્યો છે, બરાબર. સૌથી વધારે પવન ઉર્જા સ્થાપિત ગુજરાતમાં થઈ. ગુજરાતમાં સ્થિત સ્મૃતિવન સ્મારક સંગ્રહાલયને યુનેસ્કોના પ્રિક્સ પુરસ્કાર માટે પસંદગી થઈ. ગુજરાત સરકારે શિખા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કર્યો. રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રાખવાની જાહેરાત થઈ છે. હાલમાં કોણે કારગિલ યુદ્ધ ધ ટર્નિંગ પોઈન્ટ નામની પુસ્તક લખી છે? તો કારગિલ યુદ્ધ ધ ટર્નિંગ પોઈન્ટ, આ પુસ્તકના લેખક છે મિત્રો કેટી પટનાયક. કોણ છે? કેટી પરનાયક. પટનાયક નહીં મળે, પણ કેટી પરનાયક છે, બરાબર. કારગિલ યુદ્ધ ધ ટર્નિંગ પોઈન્ટ પુસ્તકનું. હવે પુસ્તકની પણ વાત થઈ ગઈ છે, તો હાલમાં કેટી પટનાયકની પુસ્તક આવી છે કારગિલ યુદ્ધ ધ ટર્નિંગ પોઈન્ટ. દિવ્ય કલા મેળા અને દિવ્ય કલા શક્તિનું આયોજન ક્યાં કરાયું છે? તો મિત્રો ઓડિશાના ભુવનેશ્વર ખાતે. ઓડિશાનું પાટનગર છે ભુવનેશ્વર, ત્યાં દિવ્ય કલા મેળા અને દિવ્ય કલા શક્તિ, બરાબર, આ બેઉનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે કરવામાં આવે. આગળ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. હાલમાં ઇસ્માઇલ કાદરેનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો ઇસ્માઇલ કાદરેનું હાલમાં નિધન થયું છે અને તેઓ કોણ હતા? એક ઉપન્યાસકાર હતા. પ્રખ્યાત ઉપન્યાસકાર ઇસ્માઇલ કાદરેનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં આરબીઆઈએ કઈ બેંક પર 1.32 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કઈ બેંક પર 1.32 કરોડ રૂપિયાનો દંડ લગાડવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં પીએનબી, પંજાબ નેશનલ બેંક રાઈટ આન્સર થશે, બરાબર. પીએનબી પર લગાડવામાં આવ્યું છે આરબીઆઈ દ્વારા. કેવાયસી જે હોય છે મિત્રો, એમાં એમણે ગોટાળા કર્યા હતા. હાલમાં ક્યાં વિશ્વની સૌથી જૂની જ્ઞાત ગુફા પેઇન્ટિંગની શોધ કરવામાં આવી છે? બરાબર, જ્ઞાત એટલે કે નોન ગુફા પેઇન્ટિંગ, અનનોન નહીં પણ નોન ગુફા પેઇન્ટિંગની શોધ ક્યાં કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે, બરાબર. ઇન્ડોનેશિયા ખાતે. ઇન્ડોનેશિયાનું કેપિટલ છે મિત્રો જકાર્તા. 51,200 વર્ષ જૂની આ ગુફા પેઇન્ટિંગ છે. 51,200 વર્ષ જૂની. ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો. હાલમાં ભારતીય મૂળની કઈ સાંસદને બ્રિટનમાં મંત્રી બનાવવામાં આવી છે? તો ભારતીય મૂળની એક સાંસદ છે મિત્રો લીસા નંદી, બરાબર. લીસા નંદીને બ્રિટનમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. પહેલાં જાહેરાત થઈ હતી મિત્રો. બ્રિટનના નવા પીએમ બન્યા છે કીર સ્ટારમર, અને કીર સ્ટારમર લેબર પાર્ટીના છે. લેબર પાર્ટીએ પહેલાં જાહેરાત કરી હતી કે જો લીસા નંદી જીતીને આવશે તો એમને સંસ્કૃતિ, મીડિયા અને ખેલ મંત્રી બનાવવામાં આવશે. તો એમને આ મંત્રાલય સોંપવામાં આવ્યા છે. મસૂદ પેજેશ્કિયન એ કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો ફ્રેન્ડ મસૂદ પેજેશ્કિયન કયા દેશના? ઈરાનના, બરાબર. ઈરાનના રાષ્ટ્રપતિનું હાલમાં દેહાંત થયું હતું ઇબ્રાહિમ રઈસીનું. એમની જગ્યા પર હવે નવા પ્રેસિડેન્ટ કોણ બનશે? તો મસૂદ પેજેશ્કિયન બનશે. તો ફ્રેન્ડ યાદ રાખવાનું છે, આગળ પણ ઘણા પ્રધાનમંત્રી અને વડાપ્રધાન રાષ્ટ્રપતિ પણ ચેન્જ થઈ ગયા હતા. મર્સરની કોસ્ટ ઓફ લિવિંગ સિટી રેન્કિંગ 2024 મુજબ કોણ પ્રવાસીઓ માટે આ સૌથી મોંઘો વૈશ્વિક શહેર બન્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં હોંગકોંગ, બરાબર. હોંગકોંગ. રિપોર્ટ કોની છે? તો રિપોર્ટ છે મર્સરની કોસ્ટ ઓફ લિવિંગ સિટી રેન્કિંગ 2024. હોંગકોંગ જે છે એ સૌથી મોંઘો શહેર બન્યો છે ફોર પ્રવાસીસ. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ આપણે. 7 જુલાઈ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી આગામી શૈક્ષણિક સત્રમાં હિન્દી મીડિયમમાં ક્યાં અભ્યાસ કરશે? તો બિહાર રાઈટ આન્સર છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ લોકપથ મોબાઈલ એપ લોન્ચ કર્યો? તો મધ્યપ્રદેશ. 57માં આસિયાન વિદેશ મંત્રીઓની બેઠકની મેજબાની કોણ કરશે? લાઓસ કરશે. ઝારખંડ હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ બન્યા છે વિદ્યુત રંજન. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમને કોણ લીડ કરશે? તો નીરજ ચોપડા. પ્લાસ્ટિક રિસાયકલિંગ અને સ્થિરતા પર વૈશ્વિક સંમેલન ક્યાં શરૂ થયું છે? તો ન્યૂ દિલ્હી ખાતે. કોણે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે પ્રમુખ સ્પોન્સરના રૂપમાં કરાર કર્યો છે? તો મિત્રો બીપીસીએલ રાઈટ આન્સર છે. એમપી સરકારે કેટલા લાખ કરોડનો રાજ્યનો ઐતિહાસિક બજેટ રજૂ કર્યું? તો 3.65. હાલમાં કોણે સ્પાઇસ એવોર્ડ 2024 જીત્યો? તો સ્વપ્ના કલિંગમે. ગ્લોબલ ઇન્ડિયા એઆઈ શિખર સંમેલન 2024 ક્યાં સંપન્ન થયું? ન્યૂ દિલ્હી ખાતે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે જે સીલ નાગુ.
કોણે દુનિયાની પહેલી સીએનજી લાઈવ બાઇક લોન્ચ કરી? તો બજાજે કરી. સ્મૃતિ બિસ્વાસનું નિધન થયું છે, એવો અભિનેત્રી હતી. કયા રાજ્યમાં સંકટગ્રસ્ત મેનલેન્ડ સીરો જોવા મળ્યો? તો અસમ. બ્રિટનના નવા વડાપ્રધાન બનશે કીર સ્ટારમર. હાલમાં કોને મ્યુનિક ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો કેટ વિન્સલેન્ડને. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતી ભાષાના સાહિત્ય એકેડમી યુવા પુરસ્કાર માટે કોની પસંદગી થઈ છે? તો રિંકુબેન રાઠવા રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, હાલમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રા નીકળી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.